જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, દૂધી ખાવાના ઘણા બધા ફાયદા હોય છે, પણ દૂધી ખાવી કોઈને પસંદ નથી હોતી. બાળકો હોય કે મોટા, દૂધીનું નામ સાંભળતા જ મોઢું બનાવી દે છે. તો આજે હું તમારી સાથે દૂધીનો એક મજેદાર નવો નાસ્તો લઈને આવી છું, જે ખાઈને બધા જ ખુશ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ રેસીપીમાં આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, એકદમ મજેદાર નાસ્તાને બનાવવાની શરૂઆત કરી લઈએ. એની પહેલાં એક રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો આ નાસ્તાને બનાવવા માટે મેં 300 ગ્રામ દૂધી લીધી છે. દૂધી એકદમ તાજી છે. કોશિશ એવી કરવી કે જ્યારે તમે દૂધી લાવો ત્યારે તે થોડી પાતળી હોય એવી જ લેવાની, જેથી તેમાં બીજ ના હોય. તો હવે મેં અહીંયા દૂધીને છોલી લીધી છે અને તેને ધોઈ લીધી છે. ત્યારબાદ તેને હવે છીણી લેવાની છે. તો મેં અહીંયા દૂધીને છીણી લીધી છે એકદમ સારી રીતે. અને ફ્રેન્ડ્સ, જ્યારે તમારે આ નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ દૂધીને છીણીને રેડી કરવાની, નહીં તો તે કાળી પડી જશે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તેનો કલર ચેન્જ થઈ જાય છે, એટલા માટે જ્યારે પણ તમે આ નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ તમારે દૂધી છીણીને રેડી કરી લેવાની છે. હવે આ દૂધી જે છીણી છે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર હવે એડ કરીશું 1 વાટકી ભરીને બેસન. તો અહીંયા મેં ઝીણું બેસન લીધેલું છે. તેની સાથે 1 વાટકી સોજી એડ કરીશું. તો સોજી મોટો કે નાનો કોઈ પણ તમે એડ કરી શકો છો. હવે મસાલા એડ કરીશું. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે, થોડો હળદર પાવડર એડ કર્યો છે. તેની સાથે અહીંયા અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે, જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ આવે છે. થોડી હિંગ એડ કરીશું અને થોડું મેં અહીંયા એડ કર્યું છે આદુ લસણની પેસ્ટ. જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 1 વાટકી ભરીને દહીં એડ કર્યું છે. તો અહીંયા મેં દહીં થોડું ખાટું હોય તેવું એડ કરવાનું છે, જેથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ એવો ચટપટો આવે. દહીં અને હવે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું. અત્યારે તેમાં પાણી બિલકુલ નહીં એડ કરવાનું. આવશ્યકતા અનુસાર આગળ આપણે પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બેટરમાં પાણી એડ નથી કર્યું તો પણ બેટર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે કેમ કે તેમાંથી દૂધીમાંથી પણ પાણી છૂટું પડ્યું છે એટલા માટે. ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી પાણી પાછું એડ કર્યું છે અને જે બેટર છે તેને ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો અહીંયા હજુ પણ પાણીની જરૂર છે, તો મેં અહીંયા 1 વાટકી વધારે પાણી એડ કર્યું છે અને ફરી એકવાર આપણે આ મિક્સરને મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા ટોટલ 2 વાટકી પાણી એડ કર્યું છે. બેટરમાં હવે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી બેટર છે તેને આટલું જ પાતળું બનાવવાનું છે કે જેટલું તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે બેટર રેડી થઈ ગયું છે. તો ગેસ ચાલુ કરીશું અને તેની પર એક કઢાઈ મૂકીશું અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરવાનું છે. બંને એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય ત્યારબાદ તેની અંદર બેટર એડ કરી દેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે એ લો જ રાખવાની છે. બિલકુલ હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ બેટરને બિલકુલ કૂક નથી કરવાનું. લો ફ્લેમ પર જ થોડી વાર તેને કૂક કરીશું. ત્યાર પછી તમે ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી શકો છો. બેટર એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બેટર તળિયે ચોંટશે અને ફટાફટ કૂક થવા માંડશે. એટલે જ પહેલાં થોડો ટાઈમ લો ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી શકો છો. તો આ રીતે હલાવતા રહીશું તો આ બેટર થીક થવા માંડશે. આ બેટરને આપણે થીક કરવાનું છે, તો લગાતાર હલાવતા રહેવાનું છે. તેને બિલકુલ છોડવાનું નથી, નહીં તો તળિયે છે તે ચોંટી જશે. અને આ બેટરને કૂક થવામાં વધારે ટાઈમ નથી લાગતો. તો અહીંયા 4 જ મિનિટની અંદર બેટર થીક થવા માંડ્યું છે. તો થોડા ટાઈમમાં બેટર એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે, પણ અત્યારે હજુ પણ થોડો ટાઈમ આપણે તેને કૂક કરીશું, જ્યાં સુધી આ બેટર એકદમ ડો જેવું ન થઈ જાય ત્યાં સુધી.
જ્યાં સુધી કઢાઈ છોડે નહીં ત્યાં સુધી બેટરને હજુ પણ આપણે કૂક કરીશું. તો તમે હવે જોઈ શકો છો કે કઢાઈ છોડે છે બેટર, અને હવે આ બેટર છે એ ડો ફોર્મમાં પણ આવી ગયું છે. બસ આટલું જ તેને કૂક કરવાનું છે. અને હવે આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે, કેમ કે આ જે બેટર છે એ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે એટલા માટે. અને હવે મેં અહીંયા પહેલેથી થાળી પર તેલ લગાવી તેને ગ્રીસ કરી લીધી છે. હવે તેની પર આપણે ડો એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ડોને આપણે બિલકુલ ઠંડો નથી કરવાનો, તેને ગરમ ગરમમાં સેટ કરવાનો છે. જો તમે ડોને ઠંડો કરી દેશો તો તે કઢાઈમાં જ જામી જશે, એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે ગરમ ગરમ જ ડોને થાળીમાં પાથરી દેવાનો છે. અને તેને ઇક્વલ પાથરી દીધા પછી 10 મિનિટ જેવું તેને રેસ્ટ પર મૂકી દેવાનો છે. તો અહીંયા 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે ડો છે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો બીજી એક મોટી થાળી લઈશું અને તેની ઉપર આ ડોને બહાર કાઢી લઈશું. તો તે એકદમ સારી રીતે આ રીતથી તમે ઉપર થોડું થપથપાવશો તો નીકળી જશે. અને તમે જોઈ શકો છો કે તે બિલકુલ ચોંટ્યું પણ નથી. તો તેને હવે આપણે એકદમ સરસ મનચાહા આકારમાં કટ કરી લેવાનો છે. તો હું અહીંયા થોડા ટ્રાયેંગલ શેપમાં આ નાસ્તાને કટ કરું છું. થોડી નાની સાઈઝમાં જ હું આ નાસ્તાને કટ કરું છું. તો તમારે જે સાઈઝમાં નાસ્તાને કટ કરવો હોય તમે તે સાઈઝમાં આ નાસ્તાને કટ કરી અને રેડી કરી શકો છો. એવી સાઈઝમાં નાસ્તાને કટ કરશો તો તમારા બાળકોને જોઈને પણ ખાવાનું મન થઈ જશે અને દેખાવમાં પણ આ નાસ્તો ખૂબ સરસ એવો લાગશે. એ રીતનો આ નાસ્તાને કટ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, દૂધી ખાવાના ઘણા ફાયદા છે. તો તમારા ઘરમાં કોઈ પણ દૂધી ખાવામાં નખરા કરતું હોય તો તેને એકવાર આ રેસીપી ચોક્કસ બનાવીને આપવા જેવી છે. તો મેં અહીંયા બધા જ પીસ કટ કરીને રેડી કરી દીધા છે. તો લાગે છે ને એકદમ સેન્ડવિચ જેવા, અને પીસ એકદમ સરસ સેટ થયા છે કેમ કે આપણે ડો એકદમ સારી રીતે કૂક કર્યો છે. તો મેં અહીંયા બધા જ પીસ કટ કરીને રેડી કરી દીધા છે. જોવામાં પણ ખૂબ સરસ એવા લાગે છે. તો તમે ખાવામાં પણ અત્યારે પણ આ ખાઈ શકો છો, પણ હજુ આપણે તેની પર એક થોડો વઘાર કરીશું જેથી આ પીસ એકદમ સરસ ક્રન્ચી થઈ જાય એટલા માટે. તો ગેસ પર તવો ગરમ કરી તેની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ થોડી ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર થોડા સફેદ તલ એડ કરીશું. તેની સાથે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. અને તમે અહીંયા લીલા મરચાં પણ કટ કરીને એડ કરી શકો છો. અને ત્યાર પછી હવે પીસીસ એડ કરીશું અને તેને બંને સાઈડથી ઉલટ પુલટ કરીને એકદમ સારી રીતે શેકવાના છે જેથી બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય એટલા માટે. તો આ નાસ્તાને ફરી શેકીશું એટલા માટે જ શેકવાનો છે કેમ કે જે આ નાસ્તો આપણે બનાવ્યો છે એ અત્યારે તો એકદમ સોફ્ટ જ છે, પણ આ રીતે આપણે તેને થોડો શેકી લઈશું તો તે બહારથી એકદમ ક્રિસ્પી નાસ્તો બનશે જે બાળકોથી લઈ મોટાને વધારે પસંદ આવશે એટલા માટે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી આ નાસ્તો બનાવવો. તો આ એકદમ હેલ્ધી તો રેસીપી છે જ, પણ તેની સાથે ટેસ્ટથી ભરપૂર પણ છે. તો અહીંયા હું પલટાવીને બંને સાઈડથી તેને એકદમ સારી રીતે શેકી લઉં છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ જે નાસ્તો છે તેની પર ખૂબ સરસ એવો કલર પણ આવી ગયો છે અને નાસ્તો બંને સાઈડથી એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો હવે આ નાસ્તાને આપણે તવા પરથી બહાર કાઢી લઈશું અને હવે આ નાસ્તાને આપણે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, દૂધીનો એકદમ મજેદાર નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ના વધારે ટાઈમ અને ના વધારે મહેનત, ઓછી મહેનતમાં બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે એવો એકદમ અમેઝિંગ આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આવી જ નવી નવી મજાની રેસીપી જોવા માટે
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.